આજકાલ ચો તરફ નકલી ચીજ વસ્તુઓની ભરમાર જોવા મળી રહી છે। પછી તે ખાદ્ય પદાર્થની વાત હોય કે પછી અન્ય બાબતો। ત્યારે હવે સુરતના ખટોદરામાંથી નકલી સિમેન્ટ મળી આવી છે। નામાંકિત કંપનીના નામે હલકી કક્ષાની સિમેન્ટનું વેચાણ કરતા કાર્ટિંગ વેપારી સહિત 2 લોકો વિરુદ્ધ ખટોદરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ખટોદરા પોલીસે ભોપાલના નીતિન નારાયણ ઠાકરે નામના શખ્સે ફરિયાદ કરી હતી કે પોતે જે કંપનીમાં સેલ્સ મેનેજર છે તે કંપનીના નામે હલકી ગુણવત્તાવાળી સિમેન્ટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। હિન્દુસ્તાન કાર્ટિંગ નામની દુકાનના સંચાલકો પાસે જાણીતી સિમેન્ટ કંપનીની ડીલરશીપ ન હોવા છતાં કંપનીના નામથી સિમેન્ટનું વેચાણ કરી રહ્યા છે। સેલ્સ મેનેજરની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો। પોલીસે નામાંકિત કંપનીના નામે ચાલી રહેલી 410 જેટલી હલકી ગુણવત્તાની સિમેન્ટની થેલીઓ પ્રાપ્ત કરી બંને ઇસમોની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા। ખટોદરા પોલીસ સ્ટેશનમાં બ્રેડલાઇનર સર્કલની નજીક એક જગ્યાએ સિમેન્ટ ઉતરતો હતો, જેમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનો સિમેન્ટ હતો। જે અલ્ટ્રાટેક કંપનીના સિમેન્ટના જે ઠાકરેભાઈ હતા એમને ખબર પડી કે આ ડુપ્લિકેટ સિમેન્ટ છે, જેથી તેમને જગ્યા પર આવી જે માણસો ઉતારતા હતા રાજેશભાઈ વગેરે એમને પૂછપરછ કરી, પરંતુ અલ્ટ્રાટેકના ઓરિજિનલ કાગળો અને બિલ એમની પાસેથી ઉપલબ્ધ થયેલા ન હતા, જેથી એમણે પોલીસને જાણ કરી। પોલીસે જગ્યા પર જઈ તમામ હકીકતની વેરીફાઈ કરી અને વેરીફાઈ કરતાં ધ્યાને આવ્યું કે આ ડુપ્લિકેટ સિમેન્ટ અલ્ટ્રાટેકના નામે બજારમાં વેચાણ થઈ રહ્યું છે, જેથી રાજેશભાઈ ઠાકરેની ફરિયાદ લઈ પોલીસે ગુનો રજીસ્ટર કરી જે ભાઈ સિમેન્ટ ઉતારવા આવ્યા હતા તથા જે લંબુ નામના કોઈ માણસ પાસેથી તેમણે ખરીદેલું છે તે બંનેના નામજોગ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને 1,33,000નો મુદ્દામાલ 410 બોરી કબજે કરવામાં આવેલ છે। આજકાલ ચો તરફ નકલી ચીજ વસ્તુઓની ભરમાર જોવા મળી રહી છે। પછી તે ખાદ્ય પદાર્થની વાત હોય કે પછી અન્ય બાબતો। ત્યારે હવે સુરતના ખટોદરામાંથી નકલી સિમેન્ટ મળી આવી છે। નામાંકિત કંપનીના નામે હલકી કક્ષાની સિમેન્ટનું વેચાણ કરતા કાર્ટિંગ વેપારી સહિત 2 લોકો વિરુદ્ધ ખટોદરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ખટોદરા પોલીસે ભોપાલના નીતિન નારાયણ ઠાકરે નામના શખ્સે ફરિયાદ કરી હતી કે પોતે જે કંપનીમાં સેલ્સ મેનેજર છે તે કંપનીના નામે હલકી ગુણવત્તાવાળી સિમેન્ટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। હિન્દુસ્તાન કાર્ટિંગ નામની દુકાનના સંચાલકો પાસે જાણીતી સિમેન્ટ કંપનીની ડીલરશીપ ન હોવા છતાં કંપનીના નામથી સિમેન્ટનું વેચાણ કરી રહ્યા છે। સેલ્સ મેનેજરની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો। પોલીસે નામાંકિત કંપનીના નામે ચાલી રહેલી 410 જેટલી હલકી ગુણવત્તાની સિમેન્ટની થેલીઓ પ્રાપ્ત કરી બંને ઇસમોની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા। ખટોદરા પોલીસ સ્ટેશનમાં બ્રેડલાઇનર સર્કલની નજીક એક જગ્યાએ સિમેન્ટ ઉતરતો હતો, જેમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનો સિમેન્ટ હતો। જે અલ્ટ્રાટેક કંપનીના સિમેન્ટના જે ઠાકરેભાઈ હતા એમને ખબર પડી કે આ ડુપ્લિકેટ સિમેન્ટ છે, જેથી તેમને જગ્યા પર આવી જે માણસો ઉતારતા હતા રાજેશભાઈ વગેરે એમને પૂછપરછ કરી, પરંતુ અલ્ટ્રાટેકના ઓરિજિનલ કાગળો અને બિલ એમની પાસેથી ઉપલબ્ધ થયેલા ન હતા, જેથી એમણે પોલીસને જાણ કરી। પોલીસે જગ્યા પર જઈ તમામ હકીકતની વેરીફાઈ કરી અને વેરીફાઈ કરતાં ધ્યાને આવ્યું કે આ ડુપ્લિકેટ સિમેન્ટ અલ્ટ્રાટેકના નામે બજારમાં વેચાણ થઈ રહ્યું છે, જેથી રાજેશભાઈ ઠાકરેની ફરિયાદ લઈ પોલીસે ગુનો રજીસ્ટર કરી જે ભાઈ સિમેન્ટ ઉતારવા આવ્યા હતા તથા જે લંબુ નામના કોઈ માણસ પાસેથી તેમણે ખરીદેલું છે તે બંનેના નામજોગ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને 1,33,000નો મુદ્દામાલ 410 બોરી કબજે કરવામાં આવેલ છે।